કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 9. લેખન અને રજૂઆત ડૉક્ટર મયુર ગોંડલિયા. વિશ્વયુદ્ધ શૂન્ય કથાનકમાં અત્યાર સુધીમાં ભીષ્મના માર્ગદર્શન નીચે ખેલાયેલા 10 દિવસના યુદ્ધનું વર્ણન, દ્રોણના સેનાપતિ પદે અભિમન્યુનું ચક્રવ્યૂહમાં મૃત્યુ, જયદ્રથનો વધ, કૌરવોના બીજા સેનાપતિ ગુરુ દ્રોણના મૃત્યુની કથા, કર્ણએ ત્રીજા સેનાપતિ તરીકે સંભાળેલા મોરચાની વાત અને દુર્યોધનના 77મા ભાઈ દુશાસનનું ભીમના હાથે થયેલા મોતની કથા સાંભળી. અને હવે આગળ. રાત્રે વ્યૂહરચના ઘડતી વખતે દુર્યોધનને આશંકિત જોતા કર્ણએ તેને વચન આપી દીધું, મિત્ર દુર્યોધન, આજે કર્ણ અને અર્જુનમાંથી કોઈ એક જ જીવિત રહેશે. સાંભળતા જ દુર્યોધન કર્ણને તાકતો જ રહી ગયો. તે ઊંડા વિચારમાં ગરકાવ થઈ ગયો. મનમાં બોલી પણ જવાયું, જો કર્ણ ન રહે તો પછી શું? તેનો કોઈ જવાબ તેની પાસે નહોતો. તેની નજર સામે ઘોર અંધકાર છવાઈ જતો લાગ્યો. કૌરવ સેનામાં હવે કર્ણ જ તો એકમાત્ર મહાયોદ્ધો બાકી રહ્યો હતો. તેને કર્ણની ગેરહાજરીમાં કૌરવ પક્ષે ઊભા થનારા અવકાશનો વિચાર આવતા જ કંપારી આવી ગઈ. 17મા દિવસે યુદ્ધના શંખનાદ થયા ત્યારે બંને પક્ષના તમામ યોદ્ધાઓ યુદ્ધ મેદાનમાં આવી ગયા હતા. કર્ણના અચૂક વારથી પાંડવ સેનાના યોદ્ધાઓ એક પછી એક મોતને ભેટી રહ્યા હતા. કર્ણની આક્રમકતાથી ખુશ હતો દુર્યોધન. તેને લાગતું હતું કે કર્ણ બાજી જીતી જશે. પરંતુ પાંડવ યોદ્ધાઓના વળતા પ્રહારમાં નકુલે શકુનીના પુત્ર ઉલ્લુકને અને સહદેવ, ભીમ અને યુધિષ્ઠિરે કર્ણના પુત્રો ચિત્રસેન, સુસેન અને સત્યસેનને હણી નાખ્યા હતા. દુર્યોધનના બાકીના 22 ભાઈઓ પણ ભીમની ગદાના પ્રહારથી એક પછી એક મૃત્યુને ભેટ્યા હતા. કર્ણ પુત્રોનો બદલો લેવા સીધો જ અર્જુન પર ધસી ગયો. પરંતુ તે અર્જુન સુધી પહોંચે તે પહેલાં જ તેના રથનું પૈડું ઘવાયેલા અને મૃત્યુ પામેલા યોદ્ધાઓ અને જાનવરોના રક્ત ભરાવાથી પહોંચી પડેલ જમીનમાં ખૂંપી ગયું હતું. તેણે આસપાસ નજર કરી. એવે થોડાક યોદ્ધાઓ જ તો રહ્યા હતા યુદ્ધ મેદાનમાં, અને તે પણ દૂર લડવામાં વ્યસ્ત હતા. રથનું પૈડું કાઢવામાં મદદ કરે તેવું નજીકમાં તો કોઈ હતું નહીં. એટલે તે પોતે જ રથમાંથી નીચે ઉતર્યો અને પૈડાને બહાર કાઢવા નિમ્યો. પરંતુ ત્યાં જ અર્જુનના અચૂક બાણે તેને વીંધી નાખ્યો હતો. પોતાના પુત્ર અભિમન્યુને યુદ્ધનો નિયમભંગ કરીને હણી નાખનારા માટે નિયમભંગ કરીને મારવામાં અર્જુનને કોઈ દયા ન આવી. યુદ્ધનો 17મો દિવસ પૂરો થયો હતો. કૌરવ સેનાનો ત્રીજો સેનાપતિ મૃત્યુ પામ્યો હતો અને દુર્યોધનના 98 ભાઈઓ પણ. દુર્યોધન વ્યથિત હતો. તેની નજર સામે 5 પાંડવો અજેય હતા. હવે તેને ભાન થવા લાગ્યું હતું કે યુદ્ધ જીતવું મુશ્કેલ જ નહીં, નામુમકિન છે. પરંતુ આ સમય તો ઈસવીસન પૂર્વે 3138નો હતો. આ સમયે યુદ્ધ એક એવો માર્ગ હતો કે તેમાં પ્રવેશી તો શકાતું, પરંતુ વિજય મેળવ્યા વગર પાછા ફરી શકાતું નહોતું. યુદ્ધના નિયમ પ્રમાણે હાર સ્વીકારીને જીવ તો બચાવી શકાય, પરંતુ નામોશી. આજે પોષ સુદ ચોથ હતી. માગશર વદ બીજથી શરૂ થયેલા યુદ્ધનો આજે 18મો દિવસ હતો. બંને પક્ષના યોદ્ધાઓ મેદાનમાં સૂર્યોદયની રાહ જોઈ રહ્યા હતા. 25 શતાંશ એટલે કે 40 ચોરસ કિલોમીટરનું મેદાન ખાલી ખમ લાગતું હતું. હા, આટલા વિશાળ યુદ્ધ મેદાનમાં હવે ફક્ત ગણ્યા ગેઠા જ યોદ્ધાઓ રહ્યા હતા. પ્રથમ દિવસથી જ પાંડવ સેનાનું સેનાપતિ પદ સંભાળી રહેલ ધૃષ્ટધ્યુમ્ન કૌરવ સેનાના ચોથા સેનાપતિ રાજા શલ્યની ગતિવિધિ નિહાળી રહ્યો હતો. સૂર્યોદય સાથે જ શંખ ધ્વનિ ઉઠ્યા અને બંને પક્ષના સૈનિકોએ સામસામે દોડ લગાવી હતી. આજે અશ્વત્થામા પિતા દ્રોણના વધનો બદલો લેવા તલપાપડ હતો. તેને પહેલી સફળતા શિખંડીના રૂપમાં મળી. તેણે શિખંડી પર એટલા જોરથી તલવાર વીંજી કે શિખંડીના ડાબા ખંભાથી જમણા ઉરુ સુધી તલવાર પસાર થઈ ગઈ. તેમ છતાંય પાંડવોની સ્થિતિ મજબૂત હતી.
થોડી જ વારમાં શકુનીનો વધ કરી સહદેવે પાંડવ પક્ષને વધુ મજબૂતી બક્ષી દીધી હતી. ત્રીજો પ્રહર પૂરો થતાં તો બંને પક્ષના કુલ 14 યોદ્ધાઓ જ બાકી રહ્યા હતા. પરંતુ યુદ્ધના અંતિમ વારમાં અશ્વત્થામાએ પાંડવ સેનાપતિ ધૃષ્ટદ્યુમ્નને હણી નાખ્યો હતો, તો યુધિષ્ઠિરે કૌરવ સેનાપતિ રાજા શલ્યને મારી નાખ્યો હતો. કૌરવ પક્ષનો છેલ્લો યોદ્ધો શલ્ય મૃત્યુ પામતા દુર્યોધન ગભરાઈ ગયો. તે મેદાન છોડીને ભાગ્યો અને કુરુક્ષેત્રની પાસે આવેલા બ્રહ્મ સરોવરમાં છુપાઈ ગયો. દુર્યોધનને ભાગી જતો જોઈ તેના બાકી રહેલા 3 યોદ્ધાઓ અશ્વત્થામા, કૃપાચાર્ય અને કૃતવર્માએ પણ શસ્ત્રો ત્યાગી શરણાગતિ સ્વીકારી લીધી. સર્વજ્ઞાની શ્રી કૃષ્ણ અધર્મનો એટલે કે અસત્યનો સંપૂર્ણ નાશ કરવામાં કોઈ કસર રાખવા માગતા નહોતા. તેથી શ્રી કૃષ્ણ યુદ્ધ મેદાનમાંથી બધાને સરોવર પાસે લાવ્યા. સરોવર ફરતે આંટા મારતા મારતા 5 પાંડવો દુર્યોધનને પડકારવા લાગ્યા. પરંતુ ડરી ગયેલો દુર્યોધન સરોવરના પાણીમાંથી બહાર આવતો નહોતો. છેવટે ભીમસેને તેને ડરપોક, નિષ્ઠુર, કાયર, યુદ્ધથી ભાગનાર કહીને ઉશ્કેરવા લાગ્યો. તે સહન ન કરી શક્યો દુર્યોધન. તેણે સરોવરના જળમાંથી મસ્તક બહાર કાઢ્યું. તેનો ક્રોધ હજી શમ્યો નહોતો. યુધિષ્ઠિર તેના તરફ હાથ લંબાવી બોલ્યા, અનુજ, તારા બધા જ ગુના માફ કરી દઉં છું. આવ, તને જીવતદાન આપું છું મારા ભાઈ. પરંતુ અભિમાની દુર્યોધન તાડુકીને બોલ્યો, નહીં, મારે જીવન ભીખમાં નથી જોતું. વાસુદેવ કૃષ્ણ અધર્મી દુર્યોધનને જીવન બક્ષવા નહોતા ઈચ્છતા. ધર્મનો ઉદય કરવા તે આ પાપીનો નાશ કરવા માગતા હતા. એટલે પળનોય વિલંબ કર્યા વગર તેણે દુર્યોધન તરફ હાથ લંબાવી દીધો. દુર્યોધન, જીવન યુદ્ધ કરીને પણ મેળવી શકાય છે. બોલ, આ 5 પાંડવોમાંથી કોની સાથે યુદ્ધ કરીશ? જેની સાથે યુદ્ધ કરીશ તેને મારી નાખીશ તો તું વિજેતા ગણાઈશ. દુર્યોધનને કૃષ્ણનો પ્રસ્તાવ ગમી ગયો. તે કૃષ્ણનો હાથ પકડી સરોવરમાંથી બહાર આવ્યો. પોતાના વજ્રાચ્છાદિત શરીર પર ગર્વ કરતા તે બોલ્યો, હું ભીમસેન સાથે યુદ્ધ કરી વિજેતા બનવા માગું છું. વિજેતા બનીશ કે કેમ તેની તો ખબર નથી, પરંતુ ભીમ સાથે યુદ્ધ કરવાની તારી ઈચ્છા જરૂર પૂરી થશે. કહેતા કૃષ્ણએ ભીમ તરફ દ્રષ્ટિ કરી. પોતાના બંને ખંભા પર એક એક ગદા તોડીને ઊભેલા ભીમસેને તરત જ એક ગદાનો દુર્યોધન તરફ ઘા કર્યો. દુર્યોધને તે હવામાં ઝીલી લીધી અને તે સાથે જ બંને ગદાધારીઓ વચ્ચે શરૂ થયું ગદા યુદ્ધ. અંતિમ પ્રહર ચાલી રહ્યો હતો. બંને મહારથીઓ વચ્ચે હાર જીતની હોડ લાગી હતી. બંને લોથપોથ થઈ ચૂક્યા હતા. હતોત્સાહી ભીમને જોઈ કૃષ્ણ વિચારમાં પડી ગયા. કૃષ્ણને વૈકુંઠ પરત જવાનો સમય નજીક આવી રહ્યો હતો. અધર્મનો નાશ કરવા તેઓ વધુ સમય આ પૃથ્વી પર વિચરણ કરી શકે તેમ નહોતા. માતા ગાંધારીના આશીર્વાદથી વજ્ર કવચ પામેલો દુર્યોધન મદમાં વારંવાર પોતાના વજ્રતુલ્ય હાથ અવજ્રિત ઉરુ પર થપથપાવી રહ્યો હતો. બંને હાથ કમર પર ટેકવીને ઊભેલા કૃષ્ણએ ઊંડો શ્વાસ લેતા જમણો પગ પાસેના પથ્થર પર મૂક્યો. આમ કરતાં અજાણતા જ તેના જમણા પગના ઉરુ પર હાથથી પ્રહાર થઈ ગયો. તે જોઈ ભીમના મનમાં કંઈક ઝબકારો થયો. વારંવાર પોતાના ઉરીને થપથપાવી રહેલ દુર્યોધન પર ભીમનો ગુસ્સો પરાકાષ્ઠાએ પહોંચી ગયો. તે ગદાયુદ્ધનો નિયમ ભંગ કરતા પોતાને રોકી ન શક્યો અને દુર્યોધને જે ઉરુ પર બેસવા પાંચાળીને કહ્યું હતું તેના પર હવામાં ફંગોળીને ગદા ફટકારી દીધી. ગદા જેવડો જ હાડ માંસનો લોચો દુર્યોધનના ઉરુમાંથી નીકળી ગયો અને તે જમીન પર પટકાયો. એ સાથે સૂર્ય ક્ષિતિજમાં અસ્ત થઈ ગયો હતો અને દુર્યોધનનો જીવનકાળ પણ. ઈસવીસન 3138 વર્ષ પૂર્વે લડાયેલું એક વિશ્વયુદ્ધ પૂરું થયું હતું. ધન્યવાદ. તો આ હતું ડૉક્ટર મયુર ગોંડલિયા લેખિત અને પ્રસ્તુત કથાનક વિશ્વયુદ્ધ શૂન્ય ભાગ 9. ધન્યવાદ.